આપણા 12મા ધોરણના સિલેબસમાં મેઇન ટેક્સ્ટ બુક ઉપરાંત આ એક લેપિંગ નામની સપ્લિમેન્ટરી રીડર પણ તમારા સિલેબસમાં છે, જે અત્યારે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. લેપિંગનું ગુજરાતી થાય ટીટોળી. આ એક પક્ષીનું નામ છે. આ બધા તમે લોકોએ આ પક્ષીને જોયું હશે. આ સપ્લિમેન્ટરી રીડર છે. હવે સપ્લિમેન્ટરી રીડરનો મતલબ શું થાય કે વિદ્યાર્થીએ જાતે પોતાની ઘરે આ તૈયારી કરવાની હોય છે. પણ અહીંયા અત્યારે હું તમારી સાથે છું અને આના લેસન્સની બાબતમાં તમને જાણ કરું. ટોટલ આ બુકમાં 23 ચેપ્ટર્સ છે. એમાંથી છે ને 5 પોએમ છે, જેમ કે આ 5મા નંબરનું, 10મા નંબરનું, 15મા નંબરનું, 20મા નંબરનું અને 23મા નંબરનું. અને 21મા નંબરમાં જે લખાયેલું છે એ ફન ટાઈમ, એ એક જોક્સવાળું છે. આ અત્યારે મેં જે ટીક માર્ક કરેલા છે એટલા સિલેબસમાં નથી, એના સિવાયના તમને પૂછાશે. હવે એકચ્યુઅલી આ ટેક્સ્ટ બુકમાં કઈ કઈ વસ્તુઓ છે એ તમને વાત કરી દઉં. આમાં વાર્તા સંગ્રહો છે. પણ કોઈ વાર્તાનો શોખીન હોય તો આમાં વાર્તા છે. ધ લોક ગેટ, કાઉન્ટિંગ શીપ, હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ, સિટી ઓફ ટોબર્સ, આ વાર્તાઓ છે. પછી બીજી એક થીમ એવી છે કે સામાજિક સાચો પ્રેમ કોને કહેવાય, તો એના માટેના અમુક લેસન્સ છે. હર વર્ડ્સ, હિઝ વિઝન, આઈ મિસ યુ મધર. કેટલાક ઓટોબાયોગ્રાફિકલ એલિમેન્ટ્સ ધરાવતા લેસન્સ પણ છે, જેમ કે ફાઇનલ ગેમ. કોઈને સાહસનો શોખ હોય, માઉન્ટનરિંગનો શોખ હોય, તો એના માટેના પણ આમાં લેસન્સ છે. એમાંનું એક છે આઈ કીપ માય ટ્રીસ્ટ વિથ એવરેસ્ટ, જે બચેન્દ્રી પાલ, નામ તમારું જાણીતું હશે. બચેન્દ્રી પાલ એ ભારતની પહેલી સ્ત્રી છે કે જે માઉન્ટ એવરેસ્ટને સર કરી આવેલા. બીજો એક લેસન છે એક્સિડન્ટ. હવે આજે હું જે તમને ભણાવવાનો છું એ છે લેસન નંબર 7. ખૂબ નાની વાર્તા છે અને એનું ટાઇટલ છે ધ પ્રિન્સેસ એન્ડ ધ ટાઈગર. ધ પ્રિન્સેસ રાજકુમારી અને ધ ટાઈગર વાઘ. હવે આ વાર્તાની વિશેષતા એ છે, આ વાર્તાનો જે અંત જે છે ને એ મિસિંગ છે. મતલબ એ થાય કે આ વાર્તામાં અંત વિદ્યાર્થી પોતે અથવા તો વાંચક પોતે પોતાની રીતે નક્કી કરે. આ વાર્તા લખવાનો એક નવો ટ્રેન્ડ છે. તો હવે આપણે શરૂ કરીએ. ધેર વોઝ વન્સ અ કિંગ, મતલબ એક રાજા હતો. ઇફ એનીવન કમિટેડ, હવે આ જે શબ્દ છે ને કમિટ, જે હું અંડરલાઈન કરી રહ્યો છું, કમિટનો મતલબ થાય કંઈક કરવું. ઇફ એનીવન કમિટેડ અ સિરિયસ ક્રાઇમ, સિરિયસ મતલબ ગંભીર, ક્રાઇમ એટલે ગુનો. એના ઉપરથી ક્રિમિનલ શબ્દ તમે સાંભળેલો હશે. ક્રિમિનલ એટલે ગુનેગાર. ટીવીમાં ક્યાંક ક્રાઇમ રિપોર્ટ્સ આવે છે એ. ઇફ એનીવન કમિટેડ અ સિરિયસ ક્રાઇમ ઇન ધ કિંગડમ, મતલબ કિંગડમ એટલે રાજ્ય. આ રાજાના રાજ્યમાં જો કોઈ વ્યક્તિ, એનીવન એટલે કોઈ પણ વ્યક્તિ, ઇફ એટલે જો કોઈ ગંભીર ગુનો કરે તો ધ કિંગ ડીડ નોટ કન્ડેમ હિમ ટુ ડેથ. હવે આ જે કન્ડેમ છે, કાઉન્સમાં એનો મતલબ પણ આપેલો છે, ગીવ પનિશમેન્ટ એટલે સજા આપવી. જો કોઈ પણ વ્યક્તિ આ રાજ્યમાં કોઈ ગંભીર ગુનો કરે તો રાજા એને મૃત્યુદંડ નહોતો આપતો. ડીડ નોટ કન્ડેમ એટલે સજા નહોતો કરતો. ટુ ડેથ એટલે મૃત્યુની સજા નહોતો કરતો. તો શું કરતો હતો? ઇન્સ્ટેડ, મતલબ એને બદલે, ધ ક્રિમિનલ વુડ બી ટેકન ટુ અ લાર્જ એરિના. આ ક્રિમિનલ મતલબ ગુનેગાર, વુડ બી ટેકન એટલે એને લઈ જવામાં આવતો, ટુ અ લાર્જ એરિના. હવે આ એરિના શું છે? અહીંયા લખાયેલું છે અ પ્લેસ ઓફ પબ્લિક ઇવેન્ટ્સ, એટલે જાહેર કોઈ કાર્યક્રમ કરવા માટેની જગ્યા હોય ગામમાં, શહેરમાં, નગરમાં, એને એરિના કહેવાય.
આપણે કેમ જુનાગઢમાં બાઉદીન કોલેજની બાજુમાં હાજીયાણી બાગ છે, એનું મેદાન, ભૂતનાથની પાછળનો ગ્રાઉન્ડ, આ બધા એરિના કહેવાય. આમ જોવા જાવ ને તો એક એરિનાનો મતલબ અખાડો પણ થાય, પણ અહીંયા આપણે મેદાન લેવાનું છે. ફરીથી, ઇફ એનીવન કમિટેડ અ સિરિયસ ક્રાઇમ ઇન ધ કિંગડમ, ધ કિંગ ડીડ નોટ કન્ડેમ હિમ ટુ ડેથ. ઇન્સ્ટેડ, એને બદલે, ધ ક્રિમિનલ વુડ બી ટેકન ટુ અ લાર્જ એરિના. આ રાજ્યમાં એક વિશાળ મેદાન હતું. પેલા ગુનેગારને જો એણે ગુનો કર્યો હોય, ગંભીર ગુનો, તો એને મૃત્યુની સજા નહોતી આપવામાં આવતી, પણ એને બદલે એને એરિનામાં લઈ જવામાં આવતો હતો. હવે ત્યાં શું થતું, રાજાને કંઈ ખેલ ખેલતો. આ શું હતું? ઓલ ધ પીપલ, આ નગરના તમામ લોકો, વુડ કમ ટુ સી ધ શો. આ શોને જોવા માટે, તમાશો જોવા માટે આવતો બધા લોકો. રાજા કંઈક તમાશો કરતો. હવે તમાશો શું હતો? ઇન ધ એરિના, આ ગ્રાઉન્ડમાં, ધેર વર 2 doors, 2 દરવાજાઓ હતા. હવે 2 દરવાજાનો મતલબ શું થાય? 2 ઓરડીઓ જેવું ત્યાં કંઈક હોવું જોઈએ, અને 2 ઓરડીને એક દરવાજો. તો બધા લોકો ત્યાં તમાશો જોવા માટે આવી જતા. આ ગ્રાઉન્ડમાં 2 દરવાજાઓ હતા. બિહાઇન્ડ 1 door, એક દરવાજાની પાછળ, ધેર વોઝ અ ફિયર્સ એન્ડ હંગ્રી ટાઈગર. એક દરવાજાની પાછળ ધેર વોઝ અ ફિયર્સ. આ જે ફિયર્સ છે એનો મતલબ થાય ઘાતકી, મારી નાખે તેવું. અને હંગ્રી એટલે ભૂખ્યો, વાઘ. એક દરવાજાની પાછળ એક અત્યંત ઘાતકી અને ભૂખ્યો વાઘ હતો. હવે જો અહીંથી તમને પ્રશ્ન એવો પણ પૂછાય કોમ્પ્રિહેન્શનમાં કે વિચ 2 adjectives હેવ બીન યુઝડ ફોર ધ ટાઈગર. કયા 2 વિશેષણો વાઘ માટે આવેલા છે? તો એક આ ફિયર્સ, બીજું છે હંગ્રી. બિહાઇન્ડ ધ અધર મતલબ બીજા દરવાજાની પાછળ, ધેર વોઝ અ બ્યુટિફુલ યંગ ગર્લ. ત્યાં એક સુંદર મજાની બ્યુટિફુલ યંગ એટલે યુવાન ગર્લ, છોકરી હતી. એટલે ભાઈ આ ગ્રાઉન્ડમાં 2 દરવાજા હોય, 2 ઓરડીઓ. એક ઓરડીમાં ઘાતકી અને ભૂખ્યો વાઘ, બીજી ઓરડીમાં એક યુવાન અને સુંદર છોકરી હતી. હવે જો અહીંથી પાછો આવો જ એક પ્રશ્ન પણ પૂછાઈ શકે તમને, વિચ 2 adjectives હેવ બીન યુઝડ ફોર ધ ગર્લ. તો એમાં પહેલો જવાબ છે બ્યુટિફુલ, બીજો જવાબ છે યંગ. ધ મેન વુડ નોટ નો વિચ ડોર વોઝ વિચ. હવે ધ મેનનો મતલબ આપેલો ક્રિમિનલ. વુડ નોટ નો એટલે એને ખબર ન હોય. વિચ ડોર વોઝ વિચ એટલે કયો દરવાજો કયો હતો, મતલબ કયા દરવાજાની પાછળ પેલો વાઘ હતો, કયા દરવાજાની પાછળ પેલી બ્યુટિફુલ યંગ ગર્લ હતી, પેલો જે ગુનેગાર હોય ને એને ખબર ન હોય. હી વુડ હેવ ટુ ચૂઝ. હવે આ જે હેવ ટુ છે ને, આ ફરજિયાતપણું બતાવે છે. હી વુડ હેવ ટુ એટલે એ પેલો જે ગુનેગાર હોય એના માટે ફરજિયાત શું હતું? ટુ ચૂઝ એટલે પસંદ કરવું. 1 of the 2 doors, આ 2 દરવાજા હતા, એમાંથી કોઈ પણ એક દરવાજાની એણે પસંદગી કરવાની. ઇફ હી ચોઝ વેલ, હવે જો એણે સારી પસંદગી કરી હોય તો હી હેડ ટુ મેરી ધ ગર્લ. જો આ હેડ ટુ, આ જે પેલું હેવ ટુ હતું, આ એનું ભૂતકાળનું રૂપ આવી ગયું, હેડ ટુ. આ ફરજિયાતપણું બતાવે છે, ભૂતકાળનું ફરજિયાતપણું. ઇફ હી ચોઝ વેલ, જો એણે સારી પસંદગી કરી તો હી હેડ ટુ મેરી ધ ગર્લ, પેલી છોકરીને એને પરણી જવાનું. પણ ઇફ હી ચોઝ બેડલી, ડેશ ડેશ ડેશ, બેડલી એટલે ખરાબ. હવે જો એણે ખરાબ પસંદગી કરી, એટલે તમે સમજી ગયા કે જો વાઘવાળો દરવાજો એણે પસંદ કર્યો તો વાઘ બહાર આવે, ધ ટાઈગર વુડ ઇટ હિમ. આ વાઘ પેલો ગુનેગાર હોય એને ખાઈ જાય. હવે રાજાની આ ન્યાયની પદ્ધતિ હતી, થોડીક એક્સેન્ટ્રિક કહેવાય, વિચિત્ર કહેવાય. આમાંથી તમને એવું પણ પ્રશ્ન પૂછાય, વોઝ ધ કિંગ રિયલી સિરિયસ વાઇલ ગિવિંગ ધ જજમેન્ટ્સ? તો આપણે ના પાડવાની છે કે ના ભાઈ એવું હતું નહીં. એનું કારણ તમે સમજી શકો, જે પેલી છોકરી સાથે ને આ ગુનેગારને પરણવાનું થાય તો એ સજા ગુનેગારને નથી, સજા પેલી બ્યુટિફુલ યંગ ગર્લ છે એના માટે છે. એટલે રાજા પોતે કંઈક આમ સિરિયસ નહોતો જજમેન્ટની બાબતમાં. હવે બીજું પેરેગ્રાફ. ધ કિંગ હેડ અ વેરી બ્યુટિફુલ ડોટર. હવે આ રાજાને ખૂબ સુંદર દીકરી હતી. વન ડે હી, આ હી જે છે મતલબ કે ધ કિંગ, વન ડે હી ફાઉન્ડ આઉટ એટલે ફાઇન્ડ આઉટનું ભૂતકાળ છે. ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢવું, ફાઉન્ડ આઉટ એટલે એણે શોધી કાઢ્યું, મતલબ રાજાને જાણ થઈ. દેટ શી મતલબ રાજાની દીકરી, શી હેડ ફોલન ઇન લવ વિથ અ પુઅર યંગ સોલ્જર ઇન હિઝ આર્મી. રાજાનું આર્મી હતું,
આર્મીમાં ઘણા બધા સોલ્જર્સ હતા, પણ એમાંનો એક જે સોલ્જર હતો એના માટે બે એડજેક્ટિવ અહીંયા વાપરેલા છે, પુઅર અને યંગ. એ બિચારો કે ગરીબ યુવાન એક સૈનિક હતો. એ સૈનિકની સાથે રાજાની પોતાની દીકરી પ્રેમમાં પડી ગઈ. હવે આ રાજાને ખબર પડી ગઈ. ધ કિંગ વોઝ વેરી એંગ્રી. રાજા ખૂબ ગુસ્સે થઈ ગયો. એટલે એણે તરત જ આદેશ કર્યો કે જાઓ પકડી આવો સૈનિકને. ધ સોલ્જર વોઝ અરેસ્ટેડ. જો આ પેસિવ છે. અરેસ્ટ એટલે ધરપકડ કરવી. સૈનિકની ધરપકડ કરી લેવામાં આવી. એન્ડ વોઝ ટેકન ટુ ધ એરિના. આ પણ પેસિવ છે, મતલબ એના બે ભાગ છે. ધ સોલ્જર વોઝ અરેસ્ટેડ એન્ડ ધ સોલ્જર વોઝ ટેકન ટુ ધ અરીના. અને સૈનિકને અરીનામાં મતલબ પહેલાં ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવ્યો. હવે ધ પ્રિન્સેસ ન્યૂ. પેલી જે રાજકુમારી હતી, ન્યૂ એટલે આ નોનું ભૂતકાળનું રૂપ, એ જાણતી હતી. વિચ ડોર કન્સીલ્ડ. કન્સીલનો મતલબ થાય સંઘરી દેવું, સંતાડી દેવું. આપણે ઘરમાં ઘણી વખત તમે સાંભળ્યું હશે વાયર કન્સીલિંગ કરેલું છે, કન્સીલિંગ પાઇપલાઇન છે. કન્સીલ એટલે સંતાડી દેવું. તે અહીંયા જે કાઉન્સમાં હીડ લખેલું છે વાસ્તવમાં તે HIDE. હાઇડ એટલે સંતાડવું, એનું ભૂતકાળનું રૂપ છે. કન્સીલનું ભૂતકાળનું રૂપ કન્સીલ્ડ. ધ પ્રિન્સેસ ન્યૂ. પેલી રાજકુમારીને ખબર હતી વિચ ડોર કન્સીલ ધ ટાઈગર એન્ડ વિચ વન કન્સીલ ધ બ્યુટીફુલ ગર્લ. રાજકુમારીને ખબર હતી કયા દરવાજાની પાછળ વાઘ હતો અને કયા દરવાજાની પાછળ પેલી સુંદર છોકરી હતી. અહીંયા જે વન શબ્દ છે ને, વિચ વન, એ વનનો મતલબ શું થાય? ડોર. વિચ ડોર કે વિચ વન બીજી વખત વપરાયું હોય ત્યારે એડવર્બ ક્લોઝ ઓફ મેનર કહેવાય. વિચ વન પણ વાપરી શકાય. હવે રાજકુમારીને ખબર હતી કયા દરવાજાની પાછળ વાઘ સંતાયેલો હતો અને કયા દરવાજાની પાછળ સુંદર મજાની છોકરી સંતાયેલી હતી. હાવેવર, જો કે શી વોઝ અ વેરી જેલસ. જેલસ એટલે ઈર્ષાળુ પ્રિન્સેસ. જો કે એ ઈર્ષાળુ રાજકુમારી હતી. એન્ડ ડીડ નોટ વોન્ટ ધ સોલ્જર ટુ મેરી ધ ગર્લ બિહાઇન્ડ ધ ડોર. એન્ડ ડીડ નોટ વોન્ટ એટલે પેલી રાજકુમારી ઈચ્છતી નહોતી. શું નહોતી ઈચ્છતી? ધ સોલ્જર ટુ મેરી ધ ગર્લ બિહાઇન્ડ ધ ડોર. પેલો જે સૈનિક હતો દરવાજાની પાછળની જે છોકરી હતી એને પરણી જાય એવું રાજકુમારી ઈચ્છતી નહોતી, કારણ કે એનો પ્રેમી હતો. રાજકુમારીને પોતાને સોલ્જર સાથે પરણવું હતું, એટલે એ નહોતી ઈચ્છતી કે એનો પ્રેમી પેલો સૈનિક દરવાજાની પાછળ રહેલી છોકરીને પરણી જાય. પણ એટ ધ સેમ ટાઈમ બીજું પણ શું હતું? નાઇધર ડીડ શી વોન્ટ. એ એમ પણ નહોતી ઈચ્છતી ટુ સી હર લવર કિલ્ડ બાય ધ ટાઈગર, કે એનો પ્રેમી વાઘ દ્વારા એને મારી નાખવામાં આવે. એટલે રાજકુમારીના મનમાં દ્વિધા છે. રાજકુમારી પોતે પોઝેસિવ છે, ઈર્ષાળુ છે, માનવ સહજ ઈર્ષા એના દિમાગમાં પણ હતી. એવું નહોતું ઈચ્છતી કે એનો જે પ્રેમી સૈનિક હતો એ દરવાજાની પાછળ પેલી સુંદર મજાની છોકરી છે એને પરણી જાય. પણ એટ ધ સેમ ટાઈમ એવું પણ નહોતી ઈચ્છતી કે પેલો વાઘ એને મારી નાખે. હવે કસમકસ ક્યાં છે? વેન ધ સોલ્જર વોઝ બ્રોટ ઇન ટુ ધ એરિના. હવે આ સૈનિકને જ્યારે બ્રોટ, આ બ્રોટ જે છે એ બ્રિંગ, BRING, બ્રિંગનું ભૂતકાળનું રૂપ છે. એટલે અહીંયા સાદા ભૂતકાળનું પેસિવ છે. વેન ધ સોલ્જર વોઝ બ્રોટ ઇન ટુ ધ એરિના. હવે આ સૈનિકને જ્યારે આ ગ્રાઉન્ડમાં લઈ આવવામાં આવ્યો ત્યારે હી લુકડ અપ. સૈનિકે ઊંચું જોયું. એન્ડ સો ધ પ્રિન્સેસ. અને એણે જોયું કે પેલી રાજકુમારી હતી સિટિંગ બેઠેલી હતી નેક્સ્ટ ટુ હર ફાધર. હવે નેક્સ્ટ એટલે પછીનું નહીં. બેસવાની બાબતમાં જ્યારે નેક્સ્ટ આવે ને ત્યારે એનો મતલબ થાય બાજુમાં. આઈ વોઝ સિટિંગ નેક્સ્ટ ટુ માય બ્રધર. હું મારા ભાઈની બાજુમાં બેઠો હતો એમ. હવે સૈનિકને જ્યારે એરિનામાં લેવામાં આવ્યો ત્યારે એણે ઊંચું જોયું અને ત્યારે એણે જોયું કે રાજકુમારી છે એના પિતા, મતલબ કે પેલા રાજાની બાજુમાં બેઠેલી હતી. હવે પ્રશ્ન શું છે? આ જે યલો લાઇનમાં જે હાઇલાઇટ કરેલું છે એ પ્રશ્ન છે. નેચરલી પેલો સૈનિક છે એ રાજકુમારીની સામે જોશે એટલે રાજકુમારી કંઈક ઈશારો તો જરૂર કરશે કે ભાઈ આ દરવાજો પસંદ કર કે પેલો દરવાજો પસંદ કર. પ્રશ્ન એ છે, વોટ સિગ્નલ ડુ યુ થિંક શી મેડ ટુ ધ સોલ્જર? કયો સંકેત ડુ યુ થિંક તમે વિચારો છો શી મેડ ટુ ધ સોલ્જર? પેલી રાજકુમારીએ સૈનિકને કયો દરવાજાની તરફ એણે ઈશારો કર્યો? એન્ડ વોટ હેપન ટુ ધ સોલ્જર ઇન ધ એન્ડ? અંતમાં આ સૈનિકનું શું થયું? વાર્તા અહીંયા પૂરી થાય છે અને અહીંયાથી હવે તમારે બધાએ વિચારવાનું છે કે વાસ્તવમાં આનો અંત કેવો હોઈ શકે.
જુઓ. આમાં તમને જે પ્રશ્નો પૂછાશે એ કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો છે. કોમ્પ્રિહેન્શનનો મતલબ શું થાય કે ભાઈ તમને એક આ ધારો કે એક આ પેરેગ્રાફ તમને આપેલો છે અને એની નીચે 5 પ્રશ્નો તમને પૂછાશે. મેં તમને હમણાં વાત કરેલી હતી. આ પેરેગ્રાફ આપ્યો હોય અને પછી તમને એવો પ્રશ્ન પૂછાય કે વિચ ટુ એડજેક્ટિવ હેવ બીન યુઝડ ફોર ધ ટાઈગર, તો તમારે લખવું જોઈએ કે દે આર ફિયર્સ અને હંગ્રી. એટ ધ સેમ ટાઈમ તમને એવો પણ પ્રશ્ન પૂછાય વિચ ટુ એડજેક્ટિવ્સ હેવ બીન યુઝડ ફોર ધ ગર્લ, તો તમારે ત્યાં જવાબ એવો આપવો પડે કે દે આર બ્યુટિફુલ અને યંગ. ઓકે, આશા રાખું તમે આ વિડીયો વારંવાર જોતા રહેજો અને નેક્સ્ટ ટાઈમ વળી પાછો કોઈ એક નવો યુનિટ તમને શીખવાડીશ. થેન્ક યુ વેરી મચ.